અને એક વાત યાદ રાખજો મારા ભાઈઓ, મારા બહેનો, જેનું મૃત્યુ સુધરી ગયું એનું આખું જીવન સુધરી ગયું, પણ જેનું મૃત્યુ બગડી ગયું મહારાજ, એનું આખું જીવન બગડી ગયું. પાઘડીનો વળ છેડે હોય મહારાજ. મૃત્યુ સુધરી ગયું તો જીવન સુધરી ગયું, પણ જો મૃત્યુ બગડી ગયું મહારાજ તો જીવન બગડી ગયું છે. જીવન જ એવું જીવી આપણે કે મૃત્યુ બગાડવાનો વારો જ ના આવે મહારાજ. ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે મહારાજ. મનુષ્ય યોની ભગવાને આપણને આપી છે તો આપણને કંઈક જવાબદારી સોંપી છે. ખાલી ખાઈ પીને આટા મારવા એ તો જીવ જનાવરે કરે છે મહારાજ, પશુ પક્ષીઓ કરે છે. આપણને શિંગડા પૂંછડા નથી આપ્યા, એનું કારણ એ છે કે આપણને કંઈક જવાબદારી વધારે આપી છે, બુદ્ધિ આપી છે આપણને. તો જીવન સુધારવું એટલી બુદ્ધિ આપણામાં છે. તો જીવન જ એવું જીવો મહારાજ કે મૃત્યુ સુધરી જ જાય. મૃત્યુ ક્યારે સુધરે, કઈ રીતે સુધરે? અંત સમયે કેવલ ભગવાનનું નામ સ્મરણ થઈ જાય. કલો કેશવ કીર્તનાથ, ભગવાનનું નામ સ્મરણ જો અંત સમય થઈ જાય મહારાજ તો જીવન આપણું ધન્ય બની જાય છે. પણ અંત સમયે ભગવાનનું નામ ક્યારે યાદ આવે? કે જીવનમાં લીધું હોય તો. પણ આખું જીવન પરિવારને પૈસાની પાછળ દોડ્યા હોય મહારાજ તો અંતે ભગવાનનું નામ સ્મરણ ન થાય, અંતે પૈસાને પરિવાર યાદ આવે મહારાજ, અને એ કઈ સાથે આવવાનો નથી, અને પછી મૃત્યુ બગડે, અધોગતિ થાય આ જીવની મહારાજ. ફરી વાર 84 ના ચક્રાવામાં પુનરપી જનનમ પુનરપી મરણમ જઠરે સે. ફરી વાર જન્મ લે મરણે, જન્મ લે મરણે. ભાગવત મૃત્યુનો ગ્રંથ છે. મૃત્યુ કેમ સુધારવું એ આ ભાગવત છે. જીવન કેમ જીવવું એ રામચરિતમાનસ શીખવાડે છે. કાલે મધ્યાહન કાલે આપણે કથા સત્રની અંદર જે કથા કહી ગયા કે મહારાજ આ કોની કથા છે જે આપણે 7 દિવસ સાંભળવાના છીએ? તો કાલે બતાવી દીધું કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કે ભગવાન કૃષ્ણ છે, સતચિત્ત અને આનંદ આપનારા ભગવાન, અને આ દુનિયાનું 3 પ્રકારનું તાપ છે મહારાજ, આધિ વ્યાધિની ઉપાધિ, એને હરવા વાળા ભગવાન કૃષ્ણના મેં ગુણગાન ગાય છે, શ્રવણ કરીએ છીએ, સાંભળીએ છીએ. ત્યાર પછી બતાવ્યું મહારાજ આના વક્તા કોણ છે? તો બતાવ્યું છે કે ભાગવતના વક્તા છે એ સુખદેવજી મહારાજ છે. સુખદેવજી મહારાજ કોણ? પછી આપણે કાલે કથા કરી યમ પ્રવજંતમ અનુપેતમ પેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ. ભગવાન સુખદેવજી મહારાજ સરસ્વતી નદીના કિનારે વ્યાસજી મહારાજના પત્ની અરણી દેવી પાણી ભરતા હતા. એના ખોળાની અંદર આવીને એક પોપટનું બચ્ચું પડ્યું, જે કથા આપણે કાલે કરી ગયા. અને સુખદેવજી મહારાજની જન્મની કથા આપણે સાંભળી. સુખદેવજી કોણ છે એ આપણને ખબર પડી કે ભગવાન શિવજીનો અંશાવતાર છે. શિવજીના મહામંત્રમાંથી એ
શક્તિ મેળવી છે, એમાંથી આ પોપટમાંથી પુરુષ બન્યા છે, એટલે શિવજીનો અંશાવતાર છે. હવે પરમ ભક્ત શ્રોતા કોણ છે? તો કે રાજા પરીક્ષિત. તો બતાવ્યું છે મહારાજ કે ઈ કોણ હતા? રાજા પરીક્ષિત કોણ હતા એ કથા સંભળાવો. ત્યારે સૂતજી મહારાજ કહે છે કે હે શૌનકાદિ મુનિઓ, આપને કથા સંભળાવું છું, આપ સાંભળો. આ ભાગવત શું છે, કોને લખ્યું છે, ક્યાં લખ્યું છે, એ પણ આપણે કથા સંભળાવું. હવે જે ભાગવત શરૂ થાય છે અત્યારે એ આપણું મૂળ ભાગવત છે મહારાજ. કાલે જે આપણે કથા કરી ગયા એ આખું પદ્મ પુરાણનું ભાગ હતું. તો કે ભાગવત કેવું છે મહારાજ, ક્યાં ભગવાનનું ગ્રંથ છે? તો બતાવ્યું છે કે સત્યમ પરમ ધીમહિ. જે ભગવાન થકી આ જગત સર્જન થયું, જે ભગવાન થકી આ જગતનું પાલન થાય છે, અને જે ભગવાન થકી આ જગતનું સંહાર થાય છે, એવા ભગવાનની કથા છે મહારાજા. જે પોતાના એક સંકલ્પથી સૃષ્ટિ ઉત્પન્ન કરી નાખે મહારાજ, અને એક સંકલ્પથી આ સૃષ્ટિને નાશ કરી નાખે. જેનું ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે મહારાજ, તેજોમય સૂર્ય જેવું લાગે મહારાજ, એટલો તેજસ્વી છે ભગવાનનું સ્વરૂપ. એવા ભગવાનની આ કથા છે મહારાજ. એ ભગવાન કોણ છે? તો બતા દિયા સત્યમ પરમ ધીમહિ. જે ભગવાન સત્ય છે. અહીંયા સત્યમ પરમ ધીમહિ લખેલું છે કે ભગવાન જે સત્ય છે એ ભગવાન છે. કદાચ એમ લખે કે કૃષ્ણમ પરમ ધીમહિ, તો કાલે શિવને માનવા વાળા આ ગ્રંથ ન વાંચે. કદાચ એમ લખે કે શિવમ પરમ ધીમહિ, તો રામને કૃષ્ણને માનવા વાળા ગ્રંથ ન વાંચે. જો એમ લખે રામમ પરમ ધીમહિ, તો કૃષ્ણ અને શિવને માનવા વાળા ન માને. પણ એવું નથી લખ્યું. લખ્યું શું? સત્યમ પરમ ધીમહિ. જે ભગવાન સત્ય છે એની આ કથા છે. જે બધાય વાંચી શકે, બધાય સાંભળી શકે, અને પોતાનું મૃત્યુ સુધારી શકે મહારાજ. આખા ભાગવતની અંદર ક્યાંય લખેલું નથી કૃષ્ણ વાચ, ભગવાન વાચ. ગીતાજીમાં જોઈ લ્યો, ગીતાજીની અંદર ક્યાંય કૃષ્ણ વાચ નથી લખેલું, ભગવાન વાચ. આ ભગવાનની કથા છે, જે સત્ય છે ભગવાન. ભાગવત છે સત્ય ગ્રંથ છે. ભાગવતને સત્યને ભગવાન કહ્યો છે, અને સામે રામચરિતમાનસ છે મહારાજ, એને ધર્મને ભગવાન કહ્યો છે. ધર્મને ભગવાન બતાવ્યું છે. એટલે તુલસીદાસજી બાવજી લખી દીધું, ધર્મન દૂષર સત્ય સમાના. ધર્મન દૂષર સત્ય સમાના. ધર્મન દૂષર સત્ય સમાના. ધર્મન દૂષર સત્ય સમાના.